अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। तो खूब ज खुशी साथे हूँ आज इंटरव्यू करवा जई रह्यो छुं नाना अमारा भूलका के जे लोकोए आजनी कॉम्पिटिशन ना अंदर तृतीय क्रम प्राप्त कर्यो छे। तो तृतीय क्रम प्राप्त करनार विद्यार्थीओथी आपणे थोड़ा नाना नाना सवाल जवाब करीए। तो सौप्रथम मारी समक्ष हाजर छे अगवान मारूफ। तो एमनाथी आपणे सवाल करीए। बेटा, તમે આજની કોમ્પિટિશનના અંદર તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે, શું તમને એવું લાગતું હતું કે તમે તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શકો છો? वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुह। સૌથી પહેલા મેં અહીંયા બોલવા આવ્યા તો મારો હાથ ધરુજતો હતો, તો પહેલા બોલ્યો તો થોડુંક એમાંથી અડધી પોણી લીટી ભૂલાઈ ગઈ, મેં કીધું જવા દેવી. પછી બીજી વાર બોલ્યો તો બીજી વાર 2 લીટી ડાયરેક્ટ કપાઈ ગઈ, મેં કીધું હવે નંબર તો નહીં આવે. ખૂબ જ સરસ. બીજા વિદ્યાર્થી મારી સમક્ષ હાજર છે અજમેરી આદિલ. અજમેરી આદિલથી આપણે અજમેરી તાહિરથી આપણે સવાલ કરીએ. શું અજમેરી તાહિર, તમને લાગતું હતું કે તમારો નંબર આવશે અને તમે નંબર આવે એ માટે કેટલા પ્રયત્ન કર્યા હતા? કેટલા દિવસની તમારી મહેનત છે આ માટે? વાલેકુમ અસલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. મારી મહેનત અઠવાડિયાની હતી. મને એવું લાગતું નહોતું કે મારો નંબર આવશે, પણ મારી મહેનતથી અમારો નંબર આવી ગયો. જ્યારે હું અહીંયા બોલવા આવ્યો ત્યારે મને ખૂબ ડર લાગતો હતો, એટલે મને થયું નંબર નહીં આવે, પણ અમારો નંબર આવી ગયો. ચલો, ખૂબ જ સરસ, ખૂબ કોંગ્રેચ્યુલેશન. અંતે મારો એક જ સવાલ છે તમારા બંનેથી કે તમે જે આ કોમ્પિટિશનના અંદર ભાગ લીધો એના માટે તમે કોઈ શિક્ષક પાસેથી કોઈ માહિતી મેળવી હતી કે તમે કોઈ શિક્ષકોએ તમને તૈયાર કરાવ્યા હતા કે તમે તમારી જાતે તૈયાર કર્યું હતું? અને એ માટે તમે સ્પીચ છે, પોસ્ટર છે, કઈ રીતે પ્રિપેર કર્યા હતા? અમને મીરુ સાહેબે સ્પીચ આપી હતી 1-2 ફકરાની, તેથી અમારો બીજો નંબર આવ્યો. અમિત સાહેબે અમને ચિત્ર વિશે થોડુંક માહિતી આપી હતી અને મીરુ સાહેબે થોડુંક સમજાવ્યું હતું બોલવાનું. ઓકે, ખૂબ જ સરસ. જઝાકુમુલ્લાહુ ખૈર વ અહસન મુબારક જઝા. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ.